નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ઉપરથી પોલીસે લાખોના કેફી પીણાઓ સાથે એક ઇસમને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાની અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ઉપરથી પોલીસ ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી ટ્રકમાં વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે બનાસકાંઠા પોલીસે વોચ ગોઠવીને બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવીને તલાશી હાથ ધરી હતી. તલાશી દરમિયાન પોલીસને ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો અને પોલીસે આ ગુનામાં એક ઇસમને ઝડપી પાડીને 34 લાખ રૂપિયાનો વિદેશી દારૂ, 10 લાખ રૂપિયાની ટ્રક સહિત કુલ 44 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમીરગઢ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.